તે મારા યુટ્યુબના મિત્રો, સ્વજનો, વાલા મિત્રો, બહેનો, જય શ્રી કૃષ્ણ. સવારના પોરમાં સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું આ વિડીયો ક્રેડિટ કાર્ડ માટે બનાવું છું. આ વિડીયો કોઈ જ્ઞાન માટે નથી, ખાલી મારી પોતાની આપબીતી અને મારી પોતાની આપ કહાની તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. તમને એક વાત કહી રહ્યો છું, ક્રેડિટ કાર્ડ કોણ લઈ શકે? તમે લોકો કહેશો જેના 750 ઉપર સિબિલ સ્કોર હોય એ ક્રેડિટ કાર્ડ લઈ શકે. હું કહું છું ના, ક્રેડિટ કાર્ડ એ જ લઈ શકે જે ફાઇનાન્શિયલી રૂપિયા પૈસે સદ્ધર હોય. કારણ કે ક્રેડિટ કાર્ડ એક એવું મોહ જમાયા છે, એવી જાળ છે કે જેની અંદર માણસ ફસાતો જાય છે. જે મધ્યમ વર્ગ, મીડિયમ વર્ગના લોકો હોય છે એ ક્રેડિટ કાર્ડના ટ્રેપમાં એવા ફસાય છે જેની કોઈ ખબર નથી હોતી. ત્યાર પછી હપ્તા કરાવે છે, ક્રેડિટ કાર્ડનું સેટલમેન્ટ કરાવે છે અને સિબિલ સ્કોર્સ ખરાબ કરે છે. હવે તો પાછું નવું ચાલુ થયું છે. તમે જ્યારે યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર જોતા હશો કે લોકોના ન્યૂઝ આવતા હશે, ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ ભરી જાઓ, બરાબર. હવે ઘણા લોકો એવું વિચારે કે ચલ ભાઈ, મને અમુક વસ્તુ પરચેસ કરી લેવા દે 50,000 લાખ રૂપિયાની, હું પછી ક્રેડિટ કાર્ડનું બિલનો ઉથલો મરાવી દઈશ. એની અંદર એ ટ્રેપમાં ફસાયા પછી એવા ફસાય છે કે એની અંદર જ ચાલ્યા કરતા હોય છે. એના કરતાં ક્રેડિટ કાર્ડથી બને ત્યાં સુધી દૂર રહેવું. ક્રેડિટ કાર્ડ જ્યારે પણ યુઝ કરો, તમારી ઇન્કમના 20% પૂરતો જ યુઝ કરો. હું આ ટ્રેપમાં ફસાઈ ચૂક્યો છું અને હાલમાં પણ ફસાયેલો છું, એટલે મારી પોતાની આપવીતી તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. મારા મિત્રો, જેની જોડે ક્રેડિટ કાર્ડ હોય બહુ સાચવીને યુઝ કરજો. ક્રેડિટ કાર્ડ માણસને બરબાદ કરવામાં સૌથી પહેલો મોટો ફાળો ક્રેડિટ કાર્ડનો હોય છે. આ વાતથી જે પણ રિલેટ કરતું હોય પ્લીઝ મને જણાવજો. મારી કોઈ પણ વાતમાં તમે અસમર્થ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બને તેટલો મારા વિડીયોને શેર કરજો. હું એક જ ચીજ કહીશ, બને તેટલું ક્રેડિટ કાર્ડથી દૂર રહેજો. ક્રેડિટ કાર્ડ એક એવી વસ્તુ છે કે તમારી જે ઇન્કમ હશે ને એ ઇન્કમના મેક્સિમમ % કાં તો તમે EMIમાં જતા હશે કાં તો ક્રેડિટ કાર્ડના ભરવામાં જતા હશે. એટલા માટે ક્રેડિટ કાર્ડ હોય તો એનો બહુ જ સાચવીનો ઉપયોગ કરજો. બને ત્યાં સુધી તમે રોકડા કાં તો ગૂગલ પેથી જ તમારા ખર્ચા કરજો. ક્રેડિટ કાર્ડ એ હોય છે ઇમરજન્સી સંજોગોની અંદર યુઝ કરવા માટેનું હોય છે કે તમને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી હોય એના માટે યુઝ કરવાનું છે. જ્યારે મેડિક્લેમ પાસ થાય તો તમારું કામ થઈ જાય. ચલો, જય શ્રી કૃષ્ણ.